સમાજના કામ માટે એવું કહેવાય કે અમોને મથાવે છે અમારો જ માણસ, અમોને મથાવે છે અમારો જ માણસ, જીવનભર સતાવે છે અમારો જ માણસ, બધું શાંતિપૂર્વક ઉકેલાઈ જાય ત્યાં ગરબડ પણ કરાવે છે આ અમારો જ માણસ. સમાજના કામ આવા છે કે આપણામાંથી જ પાછા કોઈ એમાં ગરબડ પણ કરાવે, પણ છતાં એ લોકો પોતાનું કામ અવિરત અને નિસ્વાર્થપણે કરતા જ રહે છે. અલ્લાહ એમને એવી તાકાત અને હિંમત આપે, એવો જજ્બો આપે કે આ બધું જ કર્યા જ કરે અને આપણા રહેબર બન્યા કરે. હિનાબેનનું સ્વાગત કરવા માટે, એમને ટ્રોફી અર્પણ કરવા માટે હું સાલેહાબેનને વિનંતી કરીશ કે તેઓ એમને ટ્રોફી ઇનાયત કરે. સાલેહાબેન તરફથી જ આ ટ્રોફી એનાયત કરવામાં આવેલી છે. હિનાબેન આપણી નારી પ્રતિનિધિત્વ કરનારા સ્ત્રી છે, અહીંયા એમનું નામ મૂકેલું જ છે. આપ સર્વને વિનંતી છે કે નંબર નોટ કરી લેજો. ચરેતર વોરાની નવી વિંગ્સ, મહિલા વિંગ શરૂ થઈ રહી છે અને એની અંદર આપણે સૌએ જોડાવાનું છે, એટલે બહુ મોટા વર્ગમાં સ્ત્રી વર્ગ હાજર છે. નંબર લઈ લેજો અને હવે મારો સમય આવ્યો. ત્યારના બોલતા હતા સ્ત્રીઓને આગળ નથી જવા દેતા. જુઓ, સ્ત્રી સન્માન લઈ રહેલી છે અને આટલા બધા પુરુષો તાળીના ગળગળાટથી વધાવી રહેલા છે. ઉદાર હૃદય તો અમારું છે અને સ્ત્રી સન્માન અમે હંમેશા કરીએ જ છીએ. અમે પણ નતમસ્તકે સ્વીકારીએ છીએ. આભાર. સાબેરાબેનનું ટ્રોફી એનાયત કરી સ્વાગત કરશે રિહાનાબેન. આપણી સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ 10 વર્ષ સુધી જેમણે પોતાની અવિરત સેવાઓ આપી છે, એમની સાથે નાતો બંધાઈ ગયેલો હોય, સંબંધ બંધાઈ ગયેલો હોય અને સંબંધને વ્યક્ત કરવા માટે પણ પર્સનલી સન્માન કરવાની ઈચ્છા જાગી ઉઠે, તો એવી જ કંઈ ઈચ્છા એ ઇમ્તિયાઝભાઈ ગોપીપુરાને ના હૃદયમાં છે કે મારે નઝીરભાઈનું સન્માન કરવું છે. તો ભૂતપૂર્વ પ્રમુખ નઝીરભાઈને ઇમ્તિયાઝભાઈ એ ટ્રોફી અર્પણ કરશે, મોમેન્ટો અર્પણ કરશે અને એમનું સન્માન કરશે. લાલના માણસે બીજા ખૂબ જ મોહબ્બત છે. કાલની જ વાત કરું સાંજની, અમે કમસે કમ 1:30-2 વાગ્યા રાત્રે તો આઈસ્ક્રીમ ખાતા હતા. હોલ ઉપર અમે હતા ને પછી અમે ગયા ઉધના દરવાજા ચામુંડાએ ચા પીવા માટે, ત્યાં પોલીસે પકડ્યા. તો પછી આવ્યા અમે ઉધના દરવાજા અને અમે 3 જણે. ખરેખર મોહબ્બત છે આપણા વોરા સમાજની. પૈસા ખબર નહીં કોણે આપે તો પછી ના કહેવાય, પણ મોહબ્બત છે ઇન્શાલ્લાહ. બહુ સરસ. અલ્લાહ આવી મોહબ્બત કાયમ રાખે. છેલ્લા 2-1 વર્ષથી સ્પોર્ટ્સ કમિટી એક્ટિવ થયેલી છે. ક્રિકેટની દુનિયા વિકસિત થયેલી છે. સરસ રીતે વોરાની IPL રમાતી છે, BPL જેને કહેવાય છે. આ 2 ફેબ્રુઆરીએ પણ પાછી એ સ્પર્ધા રાખવામાં આવી છે અને એમાં જે કમિટી કામ કરી રહેલી છે એમાં એમના નામ બોલું છું. આ બધાને પણ એમના માત્ર અહીંયા હું નામ બોલું છું અને જો અહીંયા હાજર હોય તો બધા પોતાના સ્થાન પર ઊભા થાય કે જેથી લોકો એમને ઓળખી શકે. અને તો એમને પણ ટ્રોફી આપીને આપણે સન્માનિત કરીએ છીએ. ઉપપ્રમુખ રજાકભાઈને જ વિનંતી કરીશ કે આપ ત્યાં આગળ પહોંચો અને આરિફભાઈ, જેમનું ગુલામનું નામ લક્કી છે, તેમને પહેલા સન્માનિત કરશે. वो तालाब किसका
वो तालाब किस काम का जिस तालाब में पानी ना हो। अरे वो घर किस काम का जिसका घर में साली ना हो, और वो प्रोग्राम किस काम का जिस प्रोग्राम में ताली ना हो। અનીશભાઈ માસ્ટર, હું વિનંતી કરીશ આરીફભાઈને કે તેઓ મોમેન્ટો અર્પણ કરશે. ખૂબ જ ક્રિકેટમાં મહેનત કરે છે બધા જ આપણા સુરતમાં, અને એક નવું જ આપણા માટે છે. અને આ વખતે બહુ સરસ પ્રોગ્રામ છે, આવજો. અમે ટીવીમાં એટલા માટે નથી બતાવતા કે ત્યાં તમે આવો ને, એટલા માટે નથી બતાવતા, નહીં તો સુવિધા તો કરવાના જ હતા, પણ લાઈવ ટેલિકાસ્ટ છે એ ખાલી મોબાઈલમાં દેખાશે. તોસીફ હનીફભાઈને સન્માનિત કરશે ઇમ્તિયાઝભાઈ. જે આપણે નીચે ટીમ હતી જમાડવા માટે, તેમાં આ ટીમે ખૂબ જ મોટો ફાળો છે. એમના માટે જોરદાર તાળી. આપણે આમ ઇશારો કરતા હતા પણ એ લોકોને ખબર પડી હતી બે જ વસ્તુ છે, દાળ અને ભાત, તો બેમાંથી એક જ માગતા હશે, એટલે ગમે તે લઈને આવી જતા હતા. એવું જોતો હતો બધું, પણ ખરેખર બિરદાવા લાયક છે એમના કામને. બબ્બે સોહેલ છે એટલે એક સોહેલને નામ આપ્યું છે કૌંસમાં રૂબી કોમ્પ્લેક્સ. તો સોહેલભાઈનું સન્માન કરશે ગનીભાઈ. સોહેલભાઈ એક જબરદસ્ત ટ્રેલર છે. કોઈ પણને શૂટ બૂટ સીવડાવવા હોય તો બહુ વ્યાજબી ભાવમાં સીવી આપે છે, પણ ક્રિકેટ બહુ જોરદાર રમે છે. હમણાં એક્સિડન્ટ થયો છે તો એ દોડાદોડ તો ચાલુ જ છે. અલ્લાહને રજાએ ખેર અને સિપાઈ કામિલ હતા પરમાર. એટલે પેલો કોઈએ કહ્યું છે કે એક નૂર આદમી હજાર નૂર કપડે, તો એ સાહેબ હજાર નૂર અર્પણ કરે છે. સરસ સરસ. સોહેલભાઈ ભૂસાવાલા, એમને સન્માનિત કરવા માટે હું નજીરભાઈને વિનંતી કરીશ. આ વખતે નજીરભાઈ પણ રમવાના છે મેચ, કારણ કે હવે પ્રમુખમાંથી રિટાયર થયા છે એટલે હવે બીજો કોઈ હોદ્દો છે નહીં, એટલે આ વખતે પ્રેક્ટિસ તો અત્યારથી જ ચાલુ કરી દીધી છે બોડી ઉતારવાની. એમ્પાયર ઇમ્તિયાઝભાઈ કરે, સોરી આરીફભાઈ કરશે. ઇમ્તિયાઝભાઈ તો નવજુવાન છે એટલે કંઈ કરે નહીં. મારા વડીલ છે, માફ કરજો, પણ કદાચ ઘરે પ્રમુખમાંથી રિટાયર થાય ને નજીરભાઈ, તો ઘરવાળા એમ કહેતા હશે મેરા પિયા ઘરે આયા. સલીમભાઈ ફ્રેન્કી, એમનું સન્માન કરવા માટે રજાકભાઈને વિનંતી કરીશ. સલીમભાઈ જે ફ્રેન્કી કે છે, આપણે ફ્રેન્કી જે કહીએ છીએ ને એમનો જ ધંધો છે. જેને પણ ખાવી ગોળદોર ઉપર દુકાન છે, શું નામ છે? ટીપટોપ ફ્રેન્કી છે, પણ ત્યાં બોર્ડ માર્યું છે મફતમાં આપતા નથી, પણ બનાવે છે સારી. ઇન્શાલ્લાહ એકવાર મુલાકાત લેજો અને ગોળદોર રોડ પર જાઓ તો ખાસ ખાજો. એમની ફ્રેન્કી બહુ ખૂબ જ સારી છે. ઇન્શાલ્લાહ આવતા પ્રોગ્રામમાં આપણે ફ્રેન્કીનો પ્રોગ્રામ સવારનો રાખીશું, એટલે તમે બધા વહેલા આવો. એવું કદાચ આ વખતે અમે વિચાર્યું છે, અને કદાચ ઓનર પણ સલીમભાઈ જ થશે ઇન્શાલ્લાહ. એટલે નિયત અત્યારથી કરી લેજો, જો ફ્રેન્કી ખાવી હોય તો વહેલા આવવાનું છે. પણ આ દક્ષિણ ગુજરાતના ચરોતર સમાજને 5% 10% કન્સેશન તો આપી શકે ફ્રેન્કીમાં. એ તો માંગીએ ને આપણે નહીં. બીજા પાસે 30 લેતા હોય, તમને 25 માં આપજો. દિલદાર માણસ છે ભાઈ, દિલદાર માણસ. એમના માટે તાળી એકવાર જોરદાર. કે હનીફભાઈનું સન્માન એ એમના દાદા તરફથી તોસીફભાઈને એમના દાદા તરફથી સન્માનિત કરવામાં આવે છે. તો અમે રિક્વેસ્ટ કરીશું તોસીફભાઈ. ઓછા તો વ્યાજ છે ને. હા,
હા વ્યાજ તો બહુ વાગ્યું ખૂબ વાલું, ખૂબ વાલું. બહુ ગૌરવની ક્ષણ કહેવાય આ કે દાદા એ પૌત્રનું પણ સન્માન કરે ને દાદા દીકરાનું પણ બાપ દીકરાનું પણ સન્માન કરે. વાહ. ધનિકા આ ઉંમરે પણ નાચ તરીકે ગાય છે. આપણને ખાલી ફેસબુક અને વોટ્સઅપ જ આવડે છે, આંગળીઓ મારવાનું જ આવડે ખાલી. અદ્ભુત અદ્ભુત. હા, અતિકભાઈનું સ્વાગત ધનિકા કઈ કરશે. અતિક આ પણ વ્યાજનું વ્યાજ જ છે. ઘણી બધી એપી પાકી લાગે તમારે. હવે થોડા સમય પછી આ ગ્રુપ જ બધું સંભાળશે ઇન્શાલ્લાહ. કારણ કે અમે હવે 10 વર્ષ સંભાળ્યું છે, તો હવે એમને પણ સંભાળે તો જરા મજા આવે. આ જ વસ્તુ છે, કરેલું કશું ફોકટ જતું નથી એમ. પેઢી દર પેઢી ઉતરતું આવે. જો પૈસા કમાવા એવું ન કહેવાય કે આપણી જોડે 100 રૂપિયા હોય. ઓકે. જો આપણે માનો કે લાખોપતિ થઈએ અને આપણે કરોડપતિ થઈએ અને પછી અબજોપતિ થઈએ તો એ કમાયા ન કહેવાય. મારું એવું માનવું છે. પરંતુ એ જે કમાયેલા છે અને જે આપણે સમાજ માટે કામ કરીએ, ગરીબો કામ માટે કરીએ કામ, અને જ્યારે આપણે દુનિયાથી રૂક્ષત થઈ જઈએ અને જ્યારે લોકો યાદ કરે ને ત્યારે આપણે કમાયા કહેવાય. કે પૈસા કમાયા એવું પૈસાથી ન કમાયા. હા, એક રિક્વેસ્ટ હતી ગની કાકાની કે આરિફભાઈનું પણ સ્વાગત વ્યાજ નહીં પણ ખાલી મૂડી કહેવાય. વ્યાજ તો હવે પતી ગયું. આરિફભાઈનું સ્વાગત ગની કાકાને કહું કે ખાસ બાપની દુઆ જે હોતી હોય છે ને એ રદ નથી થતી. હું તો એટલું જ કહું છું, પહેલા પણ કહેતો આવ્યો છું કે પૈસાથી સત્તા નથી નીકળતા. પૈસાથી સત્તા નથી નીકળતા. તમે કોઈને રસ્તો બતાવશો કે કોઈને આંગળી ચીકશો ને કોઈને એજ્યુકેશનમાં કામ આવશો ને એ પણ તમારા માટે સદકો છે. રજકભાઈ, સમાજનો સામાન્ય નિયમ એવો છે કે બાપ દીકરો છે ને બાપના નામથી ઓળખાય. સામાન્ય નિયમ છે. પણ એક ક્ષણ બાપ માટે સૌથી વધારે ગૌરવપૂર્ણ હોય કે જ્યારે બાપ એ દીકરાના નામથી ઓળખાય. તો આજે એક ક્ષણ આપણે જોઈ રહ્યા છીએ. વ્યાજનું વ્યાજ પણ સાથે ફૂલ ફેમિલી ફોટો 3 પેઢી હે ને. હવે જે વસ્તુનો તમને ઇંતજાર હતો બાળકોનો, આપણા મેઇન પર્પઝ આપણો એજ્યુકેશનનો છે. આ આપણો એક તો આજે છોકરાઓ બી એકબીજાને ઓળખતા થઈ ગયા, ગમે ત્યાં મળે છે તો સલામ દુઆ થાય છે. તો મારું કહેવું એટલું જ છે કે જેટલું તમારાથી થઈ શકે બરાબર છે એટલો ફાળો આપજો. બાકી બીજી મહેનત અમે કરીશું ઇન્શાઅલ્લાહ. અને VPL 3 ને એકદમ સક્સેસ બનાવવાનું છે આપણે. બરાબર છે. કયુમભાઈ તરફથી એક ટાઈમ આખું ખાવાનું રાખેલું છે. બીજા બી સ્પોન્સર છે એ લોકોના નામ બતાવું છું. અને એ રમત આપણે સવારે 12 વાગ્યાથી ચાલુ કરીશું તો ઇન્શાઅલ્લાહ રાતે 12 થી 2 વાગ્યા સુધી ચાલશે. નામ ફરી બોલજો. સરહદ ઇશ્તિયાક ગુંડવાલા. 2000. વાહ, જોરદાર. ये हुई ना बात. હા સોહેલ, પેલા બેનનું નામ રિઝવાના સાલું. રિઝવાના બેન તરફથી પૈસા આવી ગયા છે.
જયભાઈ તરફથી 500 રૂપિયા. ઇલિયાસભાઈ મંસૂરી તરફથી 1500 રૂપિયા, પણ 2000 રૂપિયા આપણને ફંડ મળેલું છે. તાળી તો પાડો, તમે તમને ઠંડીમાં ફર્સ્ટ ક્લાસ રમાડશે, ખવડાવશે, પીવડાવશે, પછી એમાં કે લેડીઝની રમત રમાડવાની એ તો ખાલી મફતમાં. તો 70000 રૂપિયા તો ખાલી મેદાનની ફીસ છે. હાલ તમારા માટે જ આ કર્યું છે. અને તો અમે તો આ બધા શું કહેવાય, ગમે ત્યાં રમી લઈએ એમ. એટલે કે આપણા સમાજના મહિલાઓ અને આપણી બહેનો આવે અને આપણી રમત જોવે અને પોતાના હસબન્ડ પણ કેવું રમે છે, ઘેર ગપ્પા તો નહીં મારતા ને, એટલે કદાચ એટલા માટે ખબર પડી જાય ક્યાં કેવું રમે છે. પહેલા બોલે આઉટ થઈ જાય તો પછી બીજે દાન નહીં જવા દે બહાર રમવા. અસલામુઅલૈકુમ. સંજ્ઞાથી વિરુદ્ધ રૂપિયા 2000 રૂપિયા मिली थी जिंदगी किसी को काम आने के लिए, पर वक्त बीत रहा है कागज के टुकड़े कमाने में. क्या करोगे इतना पैसा कमा कर, क्या करोगे इतना पैसा कमा कर, न कफन में जेब है और न कब्र में अलमारी, और ये मौत के फरिश्ते तो रिश्वत भी नहीं लेते. સ્પોર્ટ ટીમ તરફથી पैसा खाली करो. સ્પોર્ટ ટીમ તરફથી જે ટ્રોફી આપવાની છે જે રમતમાં, એ સ્પોર્ટ ટીમ તરફથી રહેશે. 15000 રૂપિયા એમણે લખાયા છે. તાળો પાડો, તાળીઓ પાડો યાર. આ વધારે આપે એટલે बजाओ बजाओ. 500 વાળા માટે નથી પડી. તો અને તમને બપોરનું જમવાનું પણ આપવાનું. તમે 500 વાળાને થોડી તાળી પાડો અને 1500 વાળા મનીષભાઈ પાડા લખાઈ દીધા તો થોડી જોરદાર પાડી કાઢી. ફરો 500 વાળા માટે ફરી એકવાર તાળી. આ એક્સરસાઇઝ થઈ જશે. તો શિયાળામાં ચાલવાય નહીં જવું પડે, આટલા આખો દિવસ તાળી પાડશો. તાળી પાડવાથી છે ને ચહેરાના 33 જેટલા સ્નાયુઓને એક્સરસાઇઝ મળે અને ફેર એન્ડ લવલી ના લગાવવી પડે. જેને પણ લખાવા હોય, કદાચ કોઈને છુપી રીતે લખાવા હોય, ઘરવાળા જાણે ના હોય એ રીતે લખાવા હોય, હસબન્ડ ના જાણે એ રીતે લખાવા હોય, કે પછી હસબન્ડ વાઈફ ના જાણે એ રીતે લખાવા હોય તો પણ લખાઈ શકે છે. નામ જાહેર કરવામાં નહીં આવે. આ પેલી નોટબંધી વખત નીકળ્યા ને એવા રૂપિયા હોય તો નસીમબેન સભ્યભાઈ તરફથી 500. હવે આપણે બે પાંચ વર્ષ પછી કદાચ મહિલા ક્રિકેટ પણ અમે રમાડીએ. બેસ્ટ બેટ્સમેનને અમારા તરફથી એક 70-70 ની બેગ આપવામાં આવશે. મુસ્તાકભાઈના વાલિદ સાહેબે 1500 રૂપિયા લખાયા છે. અબ્દુલ હમીદભાઈ, જોરદાર તાળી. ખૂબ સરસ. જઝાકલ્લાહ. હમણાં કંઈક કોઈ સ્કીમ હોય તો 500 ની જગ્યાએ 1000 તો બાજુવાળા જો ઉછીના લઈને પણ 500 આપી દે કે લાઈને ઘરે જઈને તો મારે 500 જ આપવાના રહે. કઈ આપવાના છે? 500 તો આવવાના જ છે ને. ભાઈ પેલી સાઈડ ઊંચા થતા હાથ કંઈક આપવા માટે જ ઊંચા થઈ ગયા છે. અનિમાબેન ગરીભાઈ 500. સરસ સરસ, થેન્ક યુ. જોડાયા હોય ને એ બહાર જે આપણા બુક્સ છે એમાં નંબર લખી દે, નામ અને નંબર તો બધાને WhatsApp ગ્રુપમાં જોઈન કરી દો. સેકન્ડ નંબર, એકવાર એક ફરિયાદ આવેલી મારી ઉપર કે ભાઈ ઓબીસીના દાખલા નથી નીકળતા. હું વચ્ચે કહેવાનું ભૂલી ગયો છું. જે ઓબીસીના દાખલા નથી નીકળતા એવી અમારા પર ફરિયાદ આવેલી કે આ લોકો કંઈ કરતા નથી. પણ હક અલ્લાહની વાત કરું છું, 1.5 વર્ષથી ઓબીસીના દાખલા નીકળી શકતા નથી. અમારી મહેનત તો છે, ચાલુ જ છે. હું 15 દિવસે બધી જેની રજૂઆતો ચાલુ છે મારા ઉપર. પણ આપણા વસ્તુ કેવું છે કે જ્યારે પણ આપણે જરૂર પડે છે ત્યારે આપણે ઓબીસીના દાખલાને લેવા આપણે નીકળવા જઈએ છીએ. એટલે મેં પહેલાં પણ 125 દાખલાને આપણે સર્ટિફિકેટ કરાવ્યા છે. પણ અત્યારે એક સર એવા આવ્યા છે કે બધું આગળનું 78 પહેલાંનું બધું માંગી રહ્યા છે. એટલે કોઈ એવું ન વિચારે કે અમે એક્ટિવ નથી. હું એમાં એટલો બધો એક્ટિવ છું ને કે મને ખૂબ જ એમાં રસ છે. એટલે ઇન્શાઅલ્લાહ તમે દુઆ પણ કરો કે જે સર છે એમને અલ્લાહ એક એ આપી દે, સહુલિયત આપી દે કે જેથી કરીને આપણું કામ થઈ જાય.
તરફ પ્રયાણ કરીએ. હવે 12 અને 10મા માળા માટે છે. એમના માટે જોરદાર તાળી વગાડજો, કારણ કે એ પાછા આવવાના છે અહીંયા એસએસસીમાં બીએસસી કે એન્જિનિયરિંગ કરીને, એટલે એમના માટે ખાસ તાળી વગાડજો. એટલે જ રઝાકભાઈને મળશે ચિત્રે હાલ બની જા તો કલંદર મળશે. કેમ વ્યાકુળ તું બની દોડે છે ટીપા પાછળ, પ્યાસને ખૂબ વધારી દે તો સમંદર મળશે. પ્યાસને ખૂબ વધારી દે તો સમંદર મળશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ ફૈઝલભાઈ વોરા લીમભાઈ આપને કે તેઓ આગળ આવે અને બાળકોને સન્માનિત કરે. જો આમાં 2 વસ્તુ અને 12મામાં પણ વગર ટ્યુશને એને પાસ કરેલું છે. આપ્યા ફારૂકભાઈ વોરા અડાજણ. ફૈઝલભાઈ જ આપશે. આફિયા ફારૂકભાઈ, આપ ઝડપથી આવશો. આપ 10-15 મિનિટ ખાલી રોકાજો. હવે 15-20 મિનિટનો પ્રોગ્રામ છે. સારા અનીસભાઈ તૈયાર રહેશે. આભાર ફૈઝલભાઈ. સલીમભાઈ કોનવાળા, તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવે. સારા અનીસભાઈ વોરા સુરત, એમને સન્માનિત કરો. ભાઈ એની ઈચ્છા એવી છે કે મારા પપ્પાના હાથે અપાવે. એના પપ્પાના હાથે અપાવો. અનીસભાઈ આગળ આવશે. અને એમ પણ બાપને દીકરી ગોવાલી હોય અને ખરેખર. દીકરીને બાપ ગોવાલો હોય. ભલે જે લોકો સમજતા હોય કે, પણ દીકરી તો દીકરી હોય છે ભાઈ, દીકરી તો દીકરી હોય છે. દીકરી છે ને એ બાપ માટે છે ને માનું સ્વરૂપ હોય. દીકરી મોટી થાય ને પછી એ માં બની જાય બાપ માટે. એને બોલી શકે, પતિ નહીં બોલી શકે જેટલું દીકરી બોલી શકે. સાનિયા મોહમ્મદ સફી વોરા વ્યારા. સાનિયા મોહમ્મદ સફી વોરા. ઇમ્તિયાઝભાઈ ગોપીપુરા, એમનું સન્માન કરશે. એ જ આપી દીધું. એમની બેન થાય છે, દીકરો આવેલો છે. એમને જરા દૂરનો જવાનું હતું સફર, એટલે એ લોકો નીકળી ગયા છે. આઈમા ગુલામ નબી વોરા મુગીસરા. યાસીનભાઈ લાલ દરવાજા હાજર હોય તો સ્ટેજ પર આવો. તેઓ એમને ઇનામ સન્માનિત કરશે. અમારા બાળકોને પણ એવા ભણાવો કે આપણે સન્માન આપણો સમાજ કરી શકે, એવા ભણાવો. આજે 75 છોકરા છે, કાલે આપણે 175 થવા જોઈએ, એવા રીતે ભણાવો. ઇરફાનભાઈ લાલ દરવાજાવાળાને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવો. અને આઈમા ગુલામ નબી બોરા ઉમેરા ઇમરાન બોરા, એને તમામને આપણે ઝડપથી સન્માનિત કરીએ, કારણ કે દૂર દૂર સુધી બધાએ જવાનું છે. ઉમેરા ઇમરાન બોરા છે નથી. ઓકે. મસીરા ફૈયાઝ બોરા હોય તો હાથ ઊંચો કરજો એટલે અમે આગળ જવાનું. એ આવે. ઓકે ઓકે, સરસ. સાત ફિરોજભાઈ બોરા તૈયાર રહે. તાળી પાડો ભાઈ. સાદ ફિરોજભાઈ બોરા ગોપીપુરા. જીફા મોહસિન બોરા કોસંબા. જીફા મોહસિન બોરા કોમર્સ કોસંબા. मोहम्मद आदिल मोहम्मद शकील वोहरा साइंस कोसंबा. मोहम्मद आदिल मोहम्मद शकील वोहरा. દીકરા નામ છે દીકરીનું, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, हो जाता है कभी. मोहम्मद आदिल मोहम्मद शकील वोहरा साइंस कोसंबा. मोहम्मद उजैन लुकमान भाई वोहरा साइंस कोसंबा. मोहम्मद उजैन लुकमान वोहरा साइंस कोसंबा.
સુફિયાન સાજીદભાઈ વોરા, સાયન્સ, કોસંબા. સુફિયાન સાજીદભાઈ વોરા. મારિયા યાસીનભાઈ વોરા, સાયન્સ, વરાછા. મારિયા. બે હજાર ચોવીસમાં ધોરણ 12 80% સાથે પાસ કરેલી. MBBS માં હમણાં એડમિશન અત્યારે દીકરી MBBS માં છે. જોરદાર તાળી. આપણા સમાજને એક ડોક્ટર મળશે. ખૂબ ખૂબ ઓલરેડી યાસીનભાઈની એક દીકરી ડોક્ટર છે જ અને આ બીજી દીકરી ડોક્ટર બનવા જઈ રહી છે. ખૂબ અભિનંદન યાસીન. ખૂબ શુભેચ્છા. મોહમ્મદ રેહાન આરીફભાઈ વોહરા, કોમર્સ, બેગમપુરા. મોહમ્મદ રેહાન. શહેબાજ સલીમભાઈ વોહરા, કોમર્સ, રાંદેર. તૈયાર રહે શહેબાજ. આયશા ઇરફાનભાઈ વોહરા, સાયન્સ, નવસારી, ધોરણ 12. હા ભાઈ શહેબાજ લાગે છે તમને કેવો લાગે? સાચું બોલો ને યાર. એક તો માણસ બોલો. આ જબરદસ્ત ખેલાડી છે ક્રિકેટનો. હા, બાપ બેટો સામે સામે રમે છે. ખરેખર અભિનંદન છે. ખૂબ જ મહેનત કરે છે ક્રિકેટમાં પણ. મોહમ્મદ રેહાન આરીફભાઈ વોહરા, કોમર્સ, લિંબાયત. મોહમ્મદ રેહાન આરીફભાઈ વોહરા છે. તે મોહમ્મદ અર્શ રફીક મંસૂરી, સંજાણ. थैंक यू बेनी। मंजिल से आगे बढ़कर मंजिल तलाश कर, मिल जाए तुझको दरिया तो समंदर तलाश कर। हर शीशा टूट जाता है पत्थर की चोट से, हर शीशा टूट जाता है पत्थर की चोट से। पत्थर ही टूट जाए वो शीशा तलाश कर, वो शीशा तलाश कर। અવાજ પથ્થરને તોડવાવાળા શીશાઓ આવી રહ્યા છે, જેમણે હવે પહેલો પગરણ માંડેલું છે ધોરણ 10ની. લીઝા ફૈઝલ વોરા, સુરત. લીઝા. મુફતી શકીલ સાહેબની વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય અને લીઝાબેન છે. લીઝાબેન. હા હા. શફિયા સિદ્દીકભાઈ વોરા, ઊન. શફિયા જે નામ બોલાવ્યું છે હમણાં, થોડી વાતો ઓછી કરી દઈશું તો મજા આવશે. આપણે 10-15 મિનિટ સફિયા આપીએ આપણા સમયમાં. સફિયા જે છે આલિમ પણ છે. જોરદાર તાળી. ભણવાની સાથે આલિમા પણ વગર ટ્યુશને. માશાઅલ્લાહ. ફરી એકવાર જોરદાર તાળી. આપણા છોકરાને ઘરે મારી ટ્યુશન છે, પાછા ટ્યુશન મૂકીએ તોય ભણતા નથી. હે લીઝા ફૈઝલ વોરા, સુરત. લીઝા ફૈઝલ વોરા. મોહમ્મદ હમઝા અનવરભાઈ વોરા, તૈયાર હે? મોહમ્મદ હમઝા અનવરભાઈ વોરા. મુફતી સાહેબની વિનંતી કે તેઓનું સન્માન કરે. શુભાન સિકંદરભાઈ વોરા, ગોપીપુરા. શુભાન સિકંદરભાઈ વોરા. મોમેન્ટો અર્પણ કરે મુફતી સાહેબ. શના મોહમ્મદ અલ્તાફ વોરા. શના મોહમ્મદ અલ્તાફ વોરા.
आयशा आसिफ वोरा तैयार है। બગરેટનો સમય નજીક છે એટલે આપણે જરા ઝડપથી કરીશું. તો બધા તૈયાર રહે એક પછી એક. દાદા મુફતી સાહેબ આપનો ખૂબ આભાર. તૌસીફભાઈને વિનંતી કે તેઓ આગળ આવી જાય. આયશા આસિફ વોરા, આયશા આસિફ વોરા, નઝીફા ફિરોઝભાઈ વોરા. પહેલા તૌસીફભાઈને વિનંતી કે તેઓ અમને મોમેન્ટો અર્પણ કરે. નઝીફા, मोहम्मद रेहान रियाज मोहम्मद वोरा, मोहम्मद रेहान रियाज मोहम्मद वोरा, उमरगाम छे रेहान रियाज मोहम्मद શાંતિ वोरा શાંતિ શાંતિ ઓનલી ફોર 5 મિનિટ. हाजिर नहीं. मोहम्मद रेहान रियाज मोहम्मद वोरा, उमरगाम. जी सर. ओके, नाम લખવામાં ભૂલ થઈ ગઈ છે. મોહમ્મદ રેહાન સિરાજભાઈ. ઓકે, સિરાજ મોહમ્મદ વોરા સંજાણ. હા સંજાણ નહીં ભૂલાય. છવાયા પાછા. તાળી પાડો ને કોઈ જમવાનું નહીં ચાલે પછી. मोहम्मद जिशान इमरान वोरा संजाण. આભાર તૌસીફભાઈ આપનો. હવે હું વિનંતી કરીશ ઇમ્તિયાઝભાઈ ગોપીપુરાને કે આપ સ્થાન લેશો અને મોહમ્મદ સિદ્દીક ઇમ્તિયાઝ વોરા ગોપીપુરા ધોરણ 10. મોહમ્મદ સિદ્દીક ઇમ્તિયાઝ ગોપીપુરા. ઇમ્તિયાઝભાઈ ગોપીપુરાવાળા એમને એના દીકરાને જ અર્પણ કરે છે. જોરદાર તાળી. સામિયાબેન સુહેલભાઈ વોરા વરાછા. સામિયાબેન સુહેલભાઈ વોરા વરાછા છે સામે છે. ફાતેમા વસીમ વોરા તૈયાર છે, આગળ આવી જ જાય. ફાતેમા વસીમ વોરા. ત્યાર પછી મોહમ્મદ ઉવેશ આરિફભાઈ વોરા અડાજણ, આગળ આવી જાય. મોહમ્મદ ઉવેશ આરિફભાઈ વોરા. ફાતેમા વસીમ વોરા સ્ટેજ પર આવે છે. શું નામ છે? ભાઈ અનવરભાઈ ઉપર આવે એમની એક છોકરીની ફરમાઈશ છે કે ભાઈ મારા દાદાને મને આપે. બહુ ખૂબ અને બહુ જ પસંદ પડ્યું. થેન્ક યુ વેરી મચ. આપણે બધા તાળીઓથી વધારીએ. હવે દીકરીઓ આપણા સમાજમાં ખરેખર સેલ્યુટ છે. આપણી દીકરીઓને જે સંસ્કાર આપણે આપીએ છીએ એક મા બાપ તરીકે, એક દાદા દાદી, પૌત્ર તરીકે, પૌત્રી તરીકે, એ ખરેખર સેલ્યુટને લાયક છે. એમની પણ ઈચ્છા એવી થાય છે કે મારા દાદા મારું સન્માન કરે. ખૂબ ખૂબ અભિનંદન. મોહમ્મદ ઉવેશ આરિફભાઈ વોરા. ત્યાર પછી સના ફાતેમા મહેબૂબ વોરા, અમન સોસાયટી. સના શના ફાતેમા સના ફાતેમા મહેબૂબ વોરા. પછી ઉજેબ મુનાફ વોરા ગોપીપુરા. ઉજેબ મુનાફ વોરા આ પણ ઇમ્તિયાઝભાઈના દીકરા જ છે. કાકા છે, ઓકે, ભત્રીજો છે, દીકરો જ કહેવાય બેટા. ચાચા ભત્રીજા. ઇમ્તિયાઝભાઈ આપનો આભાર, થેન્ક યુ. હમીદભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો.
અને મોહમ્મદ અર્શ આશિફભાઈ વોરા કોસંબા એમને આપ મોમેન્ટો અર્પણ કરશો. હનીફભાઈને વિનંતી કરીશ. મોહમ્મદ અર્શ આશિફભાઈ વોરા કોસંબા ધોરણ 10. એના પછી મંતસા મુસ્તાકભાઈ વોરા કોસંબા. મંતસા મુસ્તાકભાઈ વોરા કોસંબા. મંતસા પછી મોહમ્મદ ઇમરાન વોરા અડાજણ પાટિયા તૈયાર છે. મંતસા આવી રહી છે. તાળીઓ વગાડો ને યાર, સમજતે નહીં. મોહમ્મદ ઇમરાન વોરા અડાજણ પાટિયા. અને ધોરણ 10 માં અંતિમ છે જીયાન સાજીદભાઈ વોરા અમન સોસાયટી. જીયાન સાજીદભાઈ વોરા અમન સોસાયટી. જીયાન છે? હા વોરા. જીયાન રવહા આરિફભાઈ વોરા ધોરણ 12 લિંબાયત. આ દીકરીનું નામ વચ્ચે રહી ગયું હતું, નોટ કરવાનું. હાલ કેનેડા છે. હરીફભાઈ ને ત્યાંથી હરીફભાઈ. હા આવો. હવે દુઆ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. તમે બધા બેસી જાઓ, દુઆ આપણે કરીએ, આભાર વિધિ કરીને દુઆ કરીએ. શાંતિ થઈ જાઓ. અલ્લાહ દુઆ આપણી ખિદમત જે કરી છે અલ્લાહ કહે તો દુઆ કબૂલ भी કરે. हेलो. चांद निकलेगा तो दुआ मांगेंगे, चांद निकलेगा तो दुआ मांगेंगे, अपने हिस्से में मुकद्दर का लिखा मांगेंगे. हम तलबगार नहीं दुनिया और दौलत के, हम तलबगार नहीं दुनिया और दौलत के, हम रब से सिर्फ आपकी दुआ मांगेंगे, हम रब से सिर्फ आपकी ही दुआ मांगेंगे. સાહિલ સલીમભાઈ સ્ટેજ પર આવે. ધોરણ 12 સાહિલ સલીમભાઈ. मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी मैं रहूं न रहूं मेरी आरज़ू रहे, जब तक कि तन में जान रगों में लहू रहे, तेरा ही जिक्र बस तेरी गुफ्तगू रहे, बस तेरी गुफ्तगू रहे. ચરોતર સુન્ની વોરા સમાજ દક્ષિણ ગુજરાત. કોઈને પણ સમાજ વિશે અમે માહિક આપીએ. તમારે કોઈને કંઈ કહેવું છે, કોઈ સૂચન હોય, માહિક હોય, તમને અમારે સૂચન કરવા હોય તો અમે તમને ખુલ્લી એ આપી દઈએ છીએ. તમારે જે પૂછવું એ પૂછી શકો છો. અને તમારે જો પણ કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે અમને કહી શકો છો. તમારા બાળકનું કોઈ પણ ઇનામ બાકી હશે તો તમારા ઘરે પહોંચતું કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ. એ અમે ગણતરી કરીને કરીશું. તમામ જે અહીંયા આપણા કુટુંબના તમામ પરિવારો અહીંયા બેઠા સાંભળ્યું. અમારા તમામ મિત્રો તરફથી, પ્રતિનિધિ તરફથી કે સભાસદ તરફથી કે કોઈ અમારા પ્રતિનિધિ તરફથી કે મારા તરફથી કે શફીભાઈ તરફથી કોઈ પણ આખા દિવસ દરમિયાન કંઈક બોલાઈ ગયું હોય ને કોઈને દિલમાં ઠેસ પહોંચી હોય કે રજાકભાઈ ખોટું બોલ્યા કે કોઈ પણ ખોટું બોલ્યા એ તો અમે માફી માંગીએ છીએ. જે કહેવાનો મારો મકસદ હતો એક મિમિક્રી ટાઈપ હતો, તમને હસાવવા માટેનો હતો. કંઈ તમને કોઈ દિલમાં લેતા નહીં, અહીંયા જ મૂકીને જજો તો આવતા વર્ષે પાછું અહીંયાથી જ આપણે લઈ શકીએ. એટલે ઘરે જઈને કોઈ મને એવા ખોટા ફોન ના કરતા કે કોઈ કે ભાઈ તમે આવું બોલ્યા હતા. પણ એક મિમિક્રીના અંદાજમાં મેં તમને બધાને હસાવ્યા છે. અને મારી જે ઉમ્મીદ હતી પ્રોગ્રામની એ ઇન્શાઅલ્લાહ ખૂબ જ કામયાબ થઈ છે અને કામયાબ થશે ઇન્શાઅલ્લાહ.
મારી જે ઉમ્મીદ હતી કે મારા સમાજના તમામ લોકો આવશે 12:30 સુધી, તો બધા એવું કહે કે કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું નથી, પણ 1 વાગે બધા જ આવી ગયા. હું તમામનો સિંગલ આભાર વિધિ તો આરિફભાઈ કરશે, પણ એક સિંગલ તરીકે કોઈ પણ કામ હોય એની ટાઈમ 24/7 તમે મારો ફોન કરજો. હું ફોન નહીં ઉઠાવું તો મગરિબ પછી બધાને ફોન કરું છું, મારી સિસ્ટમ છે. કોઈને પણ કોઈ પણ હોય, દવાખાનાનું કામ કરાવનાર અલ્લાહ છે. મારી પાસે ઘણા જ NGO છે ને બધું છે, કરે છે. મારાથી જેટલી પણ થતી હશે એટલી હું કરીશ. અમારા તમામ માટે પણ તમે દુઆ કરજો કે અમે સમાજ ચલાવી શકીએ. અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અને કંઈ પણ તમારે સમાજને આપવું હોય તો રાત્રે 2 વાગે ફોન કરશો ને તો પણ હું તમારા માટે લેવા આવીશ. પણ આપજો સમાજને ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ ખૈર. તમે મને આટલો સહન કર્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. જઝાકલ્લાહ ખૈર. થેન્ક યુ વેરી મચ. अस्सलाम वालेकुम भाई, તમે તમામ અહીંયા હાજર રહ્યા અમારા બોલાવવાથી તમામનો બહુ બહુ શુક્રિયા, બહુ આભાર. બસ તમારે દુઆ કરવાની કે આગળ જે કંઈ કામ કરે અલ્લાહ તાલા અમારાથી લેવા માગે, અલ્લાહ અમને એમાં કામયાબી કરતા તમારે અને દરેક લેવલ પર અલ્લાહની મદદ અમને હાસિલ થાય એની તમારે દુઆ કરવાની છે. ખાસ કરીને આર્થિક રીતે આપણે સદ્ધર બનીએ એટલે કે જે કંઈ સભ્યથી છે બીજું જે કંઈ આપવાનું થાય એ કંઈ તમે લોકો સાથ સહકાર આપો એવી ખાસ ગુજારિશ છે. કારણ કે ફંડ ખૂબ જ ઓછું પડે છે. જકાતની અંદર કે લીલાની અંદર ફંડ ખૂબ જ ઓછું પડે છે. એકદમ કસમકસમાં બધું કામકાજ કરવું પડે છે. તો આ લોકોને સૌને ખૂબ વિનંતી છે કે જે કંઈ પૈસાનું જે કંઈ કરવાનું થાય તો એ તમે ખાસ કરજો. અને જ્યારે પણ બોલાવે ત્યારે પ્લીઝ ટાઈમસર હાજર રહેજો, એવી અમારી ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, સૌનો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ થેન્ક હું ઈશાનો કહું છું કે એનો કિંમતી સમય કાઢીને આપણા સમાજમાં ફંક્શનમાં આવી છે. અને આટલું બધું કોઈ જગ્યા પર કોઈ આટલા ઓફિસર બેસે નહીં, પણ એક આપણો સમાજ સમજીને એ સવારથી લઈને સાંજ સુધી બેસે. અતિથિ વિશેષ અને તમે જે ક્લાસમાં ઓફિસર હોય એ ભાગ્ય 10-15 મિનિટ જ ઘરાક હોય, પણ એને આપણા સમાજને પોતાનો ગણીને એ આપણા સમાજમાં અહીંયા આવી છે. જોરદાર તાળી થઈ જાય એના માટે. એ પણ ચરોતરમાં જઈને કે તમે તો શું મીટિંગ ભરો છો, ખાલી જોઈ આવો સુરતવાળા કેવું કામ કરે છે. એ પણ ચરોતરમાં જઈને કે અને ખરેખર ગર્વ છે મને સુરતની પબ્લિક પર, આપણા કુટુંબ ઉપર, પરિવાર ઉપર, કે જ્યારે બી અમે તમારા ઉપર જ્યારે હાથ મારીએ છીએ કે તમે હાજર થઈ જાઓ છો, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. પ્રોગ્રામને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ અને પ્રોગ્રામ આપણે પૂર્ણ કરીએ. ઘણા લોકોની ફરમાશ આવી હતી કે જમવાનું ન રાખતા, એટલે અમે જમવાનું રાખ્યું નથી. એટલે પોતપોતાના ઘરે જઈને જમી લેજો. આજે સન્ડે છે. હસબન્ડ હોય તો હસબન્ડ જોડે, મા બાપ હોય તો મા બાપ જોડે, અહીંયાથી ડાયરેક્ટ ચોપાટી વિઆર મોલ કે કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો છો. પણ સાંજે વહેલા પરત ઘરે જતા રહેજો. ઠંડીનો માહોલ છે, પણ પૂછ્યા વગર ન જતા, જેથી કરીને તકલીફ ન થાય. થેન્ક યુ વેરી મચ. તમામનો સંજાણથી લઈને ભરૂચથી લઈને સંજાણ સુધીનો તમામ પરિવારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલા માણસ અહીંયા આવ્યા છે, કોસંબાથી આવ્યા છે, સાયણથી આવ્યા છે, ઓલપાડથી આવ્યા છે, ભરૂચથી આવ્યા છે, ઉમરગામથી આવ્યા છે, અને મારા સુરતના તમામ પરિવારો અહીંયા આવ્યા છે. ચરોતરમાં તો 1.5 કલાકમાં પ્રોગ્રામમાં બધા થાકીને ભાગી જાય છે. મારે અહીંયા કહેવું પડે છે કે ઘરે જાઓ. એટલે બહુ ખરેખર દિલની મોહબ્બતથી આ એક આપણો સમારોહ થઈ રહ્યો છે. હજુ પણ જો હું તમને 8 થી 9 વાગ્યા સુધી બેસાડો તો મને ઉમ્મીદ છે કે તમે અહીંયાથી નહીં જઈ શકો એમ બેફિકર. પણ ટાઈમનો આપણો હોલનો પણ પ્રોગ્રામ છે. ઇન્શાઅલ્લાહ ફરી મળીશું. દુઆ કરજો અમારા માટે. જઝાકલ્લાહ ખૈર. ખુદા હાફિઝ. જઝાકલ્લાહ ખૈર. દુઆ 2 મિનિટ દુઆ કરી લઈએ ઇન્શાઅલ્લાહ. દુઆ ક્યારે કબૂલ થઈ જાય એ 2 મિનિટનો સમય આપો. આટલો સમય જો સમાજ માટે આપો તો અલ્લાહ આપણા માટે દુઆ માટે 2 મિનિટનો સમય આપો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. दुआ हो रही है, खामोश हो जाए. अल्लाह की तरफ दिल से मुतवज्जे हो, दुआ कबूल होती है. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. सुब्हानक अल्लाहुम्मा व बिहम्दिका व तबारक अस्मुका व तआला जद्दुका व ला इलाहा गैरुक. सुब्हानल्लाहि व बिहम्दिही सुब्हानल्लाहिल अज़ीम. ला इलाहा इल्ला अंता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन.
وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد या अरहमर राहिमीन या ज़ल जलाली वल इकराम। ए मौला, ए अल्लाह, हमारे गुनाहों को माफ़ फरमा, हमारी ख़ताओं से दरगुज़र फरमा। बेशक मौला हम गुनहगार हैं, खताकार हैं, मुजरिम है। या अल्लाह, आज तक की हमारी ज़िंदगी तेरी नाफरमानियों में गुजरी है। या अल्लाह, तेरी नेमतें इस्तेमाल की है और तेरी नाशुक्री की है। या अल्लाह, जिन कामों से तूने मना किया अल्लाह उसी को करते रहे हैं, गुनाह करते रहे, लज्जतें लेते रहे हैं। ए अल्लाह, हमारे तमाम छोटे फरमा दे। ए मौला, जितनी ज़िंदगी बाकी है या अल्लाह, तेरी मर्ज़ी के मुताबिक गुजारने की तौफीक अता फरमा, नेक अमाल के साथ गुजारने की तौफीक अता फरमा। ए मौला करीम, या अल्लाह, ईमान पर ख़ात्मा नसीब फरमा, पूरे ख़ात्मे से हमारी हिफाजत फरमा। ए मौला, आज के हमारे समाज की इस मीटिंग को अल्लाह बे इंतहा कबूल फरमा। ए मौला करीम, सबके जमा होने को कबूल फरमा। या अल्लाह, इन मेहनत करने वालों को कबूल फरमा। अल्लाह, प्रमुख से लेकर कमेटी के तमाम हजरात, प्रतिनिधि, इसी तरह इस जोड़ को, इस महफिल को, इस मीटिंग को कामयाब बनाने के लिए अल्लाह, जान माल से, जिससे या अल्लाह, जिस्म से, वक्त देकर या अल्लाह, जिसने जो भी मेहनत की है अल्लाह, सबको दायरे में बेहतरीन बदला अता फरमा। अल्लाह, सबके माल जान में बरकत अता फरमा। अल्लाह, सबकी उम्रों में बरकत अता फरमा, सबको सेहत आफियत तंदुरुस्ती अता फरमा। या अल्लाह, जो इस हमारे समाज में जो लड़के और लड़कियां बेनिकाह हैं, अल्लाह, उनके माँ बाप उन बच्चों के निकाह के लिए रिश्ते तलाश कर रहे हैं, अल्लाह, उनको नेक सौलेह रिश्ते अता फरमा। या अल्लाह, नेक सौलेह जोड़े अता फरमा। या अल्लाह, जो बच्चे और बच्चियाँ या अल्लाह मेहनतें कर रहे हैं और एजुकेशन में आगे बढ़ने की, दीन दुनियावी तालीम में आगे बढ़ने की कोशिशें कर रहे हैं, अल्लाह, इनकी मेहनतों को कबूल फरमा। या अल्लाह, उनको खूब तरक्की अता फरमा। या अल्लाह, उनके माँ बाप के जो अरमान है अल्लाह, उसको आफियत से पूरा फरमा। ए मौला करीम, इन बच्चे और बच्चियों को या अल्लाह, दीन और दुनिया की तरक्कियों से मालामाल फरमा। या अल्लाह, जो दुनिया में आगे बढ़ रहे हैं या अल्लाह, उनको दीन में भी आगे बढ़ने की तौफीक अता फरमा। या अल्लाह, हमारे समाज में या अल्लाह, अच्छे डॉक्टर, अच्छे इंजीनियर, वकील पैदा हो। या अल्लाह, ऐसे हमें हौसले अता फरमा। या अल्लाह, हाफिज कुरान, आलिम दीन पैदा हो। या अल्लाह, ऐसे हमें तौफीक अता फरमा। ए मौला करीम, या अल्लाह, आज की इस मीटिंग को या अल्लाह, आज हमारे समाज की तरक्की का ज़रिया बना। या अल्लाह, जो हमने अज़ाइम किए हैं अल्लाह, आगे हमको जो काम करने हैं अल्लाह, उसके अंदर जिन चीज़ों की ज़रूरत है अपने ख़जाने गैर से अता फरमा। या अल्लाह, असबाब मुहैया फरमा। अल्लाह, जो माल अपना लगा रहे हैं अल्लाह, उनके मालों को कबूल फरमा। अल्लाह, जो जान से अल्लाह खिदमत कर रहे हैं अल्लाह, उनकी जानों में खूब बरकत अता फरमा, सेहत आफियत तंदुरुस्ती अता फरमा। अल्लाह, आज के इस प्रोग्राम को कामयाब बनाने के लिए जिन्होंने जो भी हिस्सा लिया है सबको या अल्लाह, सबकी जान माल इज्जत आबरू में खूब बरकत अता फरमा, उनको हलाल आफियत वाली रोज़ी नसीब फरमा। ए मौला करीम, या अल्लाह, जिन्होंने जिस लाइन से भी बच्चों की हिम्मत अफजाई के लिए इनाम दिए या अल्लाह, सबकी रोज़ियों में बरकत अता फरमा। यानी आने वाले मेहमानों को कबूल फरमा। या अल्लाह, सबकी नेक जायज़ मुरादें पूरी फरमा। यहाँ मौजूद तेरे तमाम बंदे और बंदियों की नेक जायज़ मुरादें पूरी फरमा। या अल्लाह, जो मांगा वो भी अता फरमा, जो मांगने से रह गए अपने फضل करम से नसीब फरमा। हमारी दुआओं को महज अपने फضل करम से नबी करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदक़े में कबूल और मंजूर फरमा। जज़ल्लाहु अन्ना मुहम्मदन सल्लल्लाहु अलैहि वसल्लम मा हुवा अहलु। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। તમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો એ વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે તમારો ઓપિનિયન મૂકી શકો છો, કોઈ પણ સૂચન। અને જો તમે મૂકશો ઓપિનિયન કે ભાઈ સારો છે ખરાબ છે, જે પણ લખશો, અમને લાગશે સારું, અમને કામ કરવામાં પણ
સારું મજા આવશે. તમે આપણા WhatsApp ગ્રુપમાં ખાસ મૂકજો પ્રોગ્રામ કેવો લાગ્યો. मगरिब की नमाज पढ़ने के लिए पीछे आ जाओ, जमात हो रही है.